એક વ્યક્તિની કેટલી ઓળખ હોઈ શકે છે? આજે તમને એવા વ્યક્તિનો પરિચય કરાવો છે જે ટ્રાવેલર છે, જે લેખક છે, જે ફિલ્મ મેકર છે, જે ફોટોગ્રાફર છે. તેમનું હમણાં જ એક પુસ્તક પાવન પથ પર એ પ્રકાશિત થયું છે. નવજીવન દ્વારા આ પ્રકાશિત થયું છે પુસ્તક. સલીલભાઈએ 5 કૈલાસ પર્વતોની યાત્રા કરી છે અને 5 વાર કરી છે. આ પૂરા વિષય અંગે અને હવે અત્યારે કૈલાસ પર્વતની યાત્રાઓ શરૂ થઈ રહી છે, કેદારનાથ યાત્રા શરૂ થઈ રહી છે. તો અમને એવું થયું કે સલીલભાઈ સાથે આ વિષય અંગે વિગતે વાત કરીએ, કૈલાસ પર્વતને જાણીએ. એમનો તો ઘણો અનુભવ છે, એ આપણને કહેશે. એ કૈલાસ પર્વત જવાની સફર કહેશે અને આ જે સપનું એમણે જે જોયું હતું ત્યારે અને પછી એ સાકાર થયું તેની અનુભૂતિ વિશે પણ તેમની સાથે વાત કરીશું. તો સલીલભાઈ, તમારું સ્વાગત છે નવજીવનમાં. અને સૌથી પહેલાં તો એ પૂછવું છે તમને કે અમે આ પુસ્તકમાં થોડી નજર ફેરવી છે ને અમે મોટા ભાગે એવું જાણીએ છીએ કે કૈલાસ પર્વત તો એક જ છે માત્ર, પણ તમે અહીંયા 5 કૈલાસ પર્વતની વાત કરો છો અને બીજા 3 કૈલાસ પણ છે જેની વાત એ તો અજાણ્યા છે, પણ આ 5 કૈલાસ પર્વત જે જાણીતા છે ને તમે જઈ આવ્યા છો, તો સૌથી પહેલાં તો એની વાત કરો. એકચ્યુઅલી જેમ તમે કહ્યું કે કૈલાશ પર્વત એક નથી, આ ભૂતળ ઉપર 8 કૈલાશ પર્વત છે. અષ્ટ કૈલાશનો એક કોન્સેપ્ટ છે. પાછળથી એની આપણે વાત કરી લઈએ. ભારતની ઉત્તરે જે દેશ છે તિબેટ, જે અત્યારે ચીનના કબજામાં છે, એમાં 2 કૈલાશ પર્વત છે. એક છે કૈલાશ માનસરોવર અને એકનું નામ છે બાબા કૈલાશ. હવે બાબા કૈલાશ વિશે વાંચવા સાંભળવા મળે છે, પણ એની કંઈ બહુ નક્કર માહિતી મળતી નથી. ભારતમાં આવીએ તો ઉત્તરાખંડ રાજ્યમાં 2 કૈલાશ પર્વત છે. એક છે શ્રી કૈલાશ પર્વત, એ ગંગા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ગંગોત્રી, એ વિસ્તારમાં આવેલો છે. પણ એની યાત્રા બહુ કઠિન છે, એટલે સામાન્ય રીતે પર્વતારોહકો જ એની યાત્રા કરતા હોય છે, એટલે સામાન્ય માણસ એની યાત્રા ઉપર જતા નથી. બીજો એક કૈલાશ પર્વત છે આદિ કૈલાશ પર્વત, જે ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં આવેલો છે. 3 કૈલાશ પર્વત છે હિમાચલ પ્રદેશમાં. હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લામાં એક કૈલાશ પર્વત છે જેનું નામ છે મણિમહેશ કૈલાશ. ચંબા જિલ્લામાં છે એટલે ચંબા કૈલાશ તરીકે પણ ઓળખાય છે. કુલ્લુ જિલ્લામાં છે શ્રીખંડ મહાદેવ કૈલાશ, અને કિન્નોર જિલ્લામાં છે કિન્નોર કૈલાશ પર્વત. આ થયા 7. અને એક કૈલાશ પર્વતનો કોન્સેપ્ટ એવો છે કે એ શ્રીલંકામાં છે, અને એ એકચ્યુઅલી પર્વત નથી. આ બાકીના 7 પર્વત છે, પણ આ જે શ્રીલંકામાં છે અને એ પર્વત નથી, એક જૂના મહેલના ખંડેરો છે, અને એવું કહેવાય છે કે એ મહેલ કુબેરજીનો હતો. એટલે આ 8 કૈલાશની વાત છે. એમાં બાબા કૈલાશના કોઈ નક્કર માહિતી નથી, એટલે એને આપણે કાઢી નાખીએ. શ્રી કૈલાશ પર્વતની યાત્રા બહુ કઠિન છે, એટલે એને આપણે કાઢી નાખીએ. અને કુબેર કૈલાશ ખંડેરો છે, એટલે એ કંઈ યાત્રીઓને આકર્ષી શકતો નથી, એટલે એને કાઢી નાખીએ. તો બાકી રહ્યા 5: કૈલાશ માનસરોવર, આદિ કૈલાશ, મણિમહેશ કૈલાશ, શ્રીખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશ. આ 5 કૈલાશ પંચ કૈલાશ તરીકે ઓળખાય છે. અને લગભગ છેલ્લા 1.5 દાયકામાં આની યાત્રાઓને બહુ જ વધારે પ્રસિદ્ધિ મળી રહી છે. એવું નથી કે આ બહુ રિસન્ટલી બધી યાત્રાઓ શરૂ થઈ છે. આ બધી યાત્રાઓ પાંડવોએ પણ કરેલી છે, એવા પણ ઉલ્લેખ છે. એટલે એટલી જૂની યાત્રાઓ છે, પણ રિસન્ટલી હમણાં એને પ્રસિદ્ધિ વધારે મળી રહી છે, અને ઘણા બધા લોકો એને આ યાત્રાઓ કરે છે. અને જ્યારે 5 યાત્રાઓ પૂરી કરી લે ત્યારે પોતાને પંચ કૈલાશી કહેવડાવવામાં ગર્વ અનુભવે છે. એવું થાય છે કે પોતાની આગળ પંચ કૈલાશી લખે છે. એટલે મારે લખવું હોય તો મારા નામની આગળ મારે લખવું જોઈએ કે પંચ કૈલાશી સલીલ મહેતા, એવું. ઓકે, એવું લખતા થાય. સલીલભાઈ, આમાં કૈલાશ પર્વતની યાત્રા એક તો એ વિપરીત કઠિન સંજોગોમાં તમારે એ કરવી પડે છે. ત્યાં સુધી તમારું એક તો સપનું તમે પાળો કે ભાઈ મારે કૈલાશ જવું છે અને આ યાત્રા કરવી છે, તો એ સપનું કેવી રીતે તમારી અંદર ધરબાયું? ધીરે ધીરે, આ કંઈ એકદમ નહીં થયું હોય કે મારે કૈલાશ જવું છે, અચાનક નહીં થયું હોય, પણ આ કેવી રીતના ક્યારે તમારામાં એ ધરબાયું સપનું? તો એ જરા કહો કે આ ઈચ્છા ક્યારે થઈ તમને? એકચ્યુઅલી છે ને, બહુ જૂની વાત છે. કોલેજમાં હતા, ફર્સ્ટ યર સેકન્ડ યરમાં,
એટલે આઈ થિંક 86-87ની વાત છે. યુથ હોસ્ટેલ્સ એસોસિએશનના મેમ્બર હતા અમે લોકો, અને એમાંથી અમે લોકો હિમાલયમાં ટ્રેકિંગ માટે જતા. આ બધી ટ્રેકિંગની શરૂઆત થઈ. પછી જે આબુમાં અત્યારે વિવેકાનંદ પર્વતારોહણ કેન્દ્ર છે, એ વખતે ગુજરાત માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેવાતું, એમાંથી રોક ક્લાઇમ્બિંગના કોર્સ કર્યા. એ વખતે જ્યારે હિમાલયમાં જતા નેશનલ કેમ્પમાં, ત્યારે આખા દેશમાંથી લોકો આવતા હોય, ત્યાં એવી વાત સાંભળતા કે આપણે જે ટ્રેકિંગ કરીએ છીએ એ તો બહુ બધું નોર્મલ છે, એમાં કંઈ બહુ અઘરું નથી. એ વખતે અઘરા પણ હતા એ ટ્રેક, પણ અઘરું ટ્રેકિંગ કરવું એ સારામાં સારું જે સૌથી બ્યુટીફુલ ટ્રેક છે તો એ કૈલાશ માનસરોવરનો છે, એવું એ વખતે સાંભળતા. પછી અમદાવાદમાં જે અત્યારે રવિશંકર રાવલ કલાભવન છે, એ પહેલાં લલિત કલા આર્ટ ગેલેરી કહેવાતું એ વખતે, ત્યાં આગળ એક ફોટોગ્રાફીનું એક્ઝિબિશન હતું. NIDની એક છોકરી હતી, એ કૈલાશ માનસરોવર યાત્રા કરીને આવી હશે, વિદ્યાર્થીની હતી. એણે એ દરમિયાન જે ફોટોગ્રાફ લીધા હશે એને એક્ઝિબિટ કર્યા હતા, અને એ ફોટોગ્રાફ જોવામાં હું મારો એક મિત્ર સાથે અમે લોકો ગયા હતા. 50 ફોટોગ્રાફ હશે. 50 ફોટોગ્રાફ જોવામાં 3 કલાક લીધા હતા, એવા ખોવાઈ ગયા હતા. અને પછી એ વખતે મગજમાં ઘૂસી ગયું કે આ જગ્યાએ જવું જોઈએ. આ છે 86-87ની વાત, અને હું ગયો 2014માં. એટલે ઓલમોસ્ટ તમારે 30 વર્ષની રાહ જોવી પડી. મોટો. હા, એટલે આ વિપરીત સંજોગો માટે તમારે આટલી વાટ જોવી પડી. પણ એક બીજો એવો પ્રશ્ન હંમેશા લોકોને હોય છે કે ભાઈ કૈલાશ પર્વતની જ્યારે પણ તમે યાત્રા ખેડો તો તમે શારીરિક રીતે બહુ મજબૂત હોવા જોઈએ. એટલે એના માટે કઈ વિશેષ તૈયારી કરવી પડે, આપણે શું કરવું પડે, અને શું ઉંમર હોવી જોઈએ તમારી જો તમારે કૈલાશ પર્વત પર જવું હોય? એમ યોગ્ય ઉંમર શું છે અને તૈયારી શું કરવી પડે તમારે? હવે શું થયું છે કે છેક કૈલાશ માનસરોવરની જે યાત્રા છે એના માટે રસ્તા બની ગયા છે છેક બોર્ડર સુધી. કૈલાશ માનસરોવર તિબેટમાં છે, ચીનના વિઝા લેવા પડે છે, છેક બોર્ડર સુધી રસ્તા બની ગયા છે, અને પછી આગળ પણ રસ્તા છે. એટલે હવે આ યાત્રા જે આ વર્ષે યાત્રા થશે એ વાહનો દ્વારા થશે. અચ્છા. પણ અમે જ્યારે કરી યાત્રા, અને એ પહેલાં એટલે 2019થી પહેલાં એ ચાલીને કરવી પડતી. અને આ બધી જ યાત્રાઓ હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડિશન્સ છે. હાઈ એલ્ટિટ્યૂડ એટલે 8000 ફીટ કે એના કરતાં વધારે ઊંચાઈ ઉપર જઈએ એને હાઈ એલ્ટિટ્યૂડ કહેવાય. હવે હાઈ એલ્ટિટ્યૂડ પર જઈએ ત્યારે 2 પરિબળો બહુ ઝડપથી બદલાય. એક, હવામાં ઓક્સિજન બહુ ઝડપથી ઘટતો જાય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય, અને બીજું હવાનું દબાણ ઓછું થતું જાય. ઓક્સિજન ઓછો થતો જાય એટલે માની લો કે કૈલાશ પર્વતની પરિક્રમા દરમિયાન અમે લોકો સૌથી વધારે જે ઊંચાઈ સર કરીએ છીએ એ છે 18,600 ફીટની ઊંચાઈ. હવે એ ઊંચાઈ ઉપર ઓક્સિજનનું પ્રમાણ લગભગ 11% હોય, જે અહીંયા અત્યારે આ રૂમમાં હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% હોય, એટલે ઓલમોસ્ટ અડધું થઈ જાય. બરાબર. હવે એ સંજોગોમાં તમારે શ્વાસ ડબલ લેવો પડે, બહુ સીધી વાત છે. અચ્છા. એટલે ફેફસાને વધારે કામ કરવું, ફેફસા તમારા વધારે મજબૂત જોઈએ, ફેફસાને વધારે કામ કરવું પડે, ડબલ કરતાં વધારે કામ કરવું પડે. આવું સીધું પણ જો ચાલવાનું હોય તો થાક લાગે. એટલે એ પરિસ્થિતિ બદલાય છે. અને બીજું જે હવાનું દબાણ ઓછું થાય છે, એટલે બહાર જે હવાનું દબાણ ઓછું થાય તો આપણે અંદરનું જે ફ્લુઇડનું દબાણ છે શરીરની અંદરનું એ વધતું જાય. એટલે એના કારણે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે એના માટે તમારે તમારા શરીરને તૈયાર કરવું પડે. ખાસ કરીને તમારા ફેફસાને મજબૂત કરવા પડે. કન્ટિન્યુઅસ ચાલતા જવાનું છે. હાઈ એલ્ટિટ્યૂડ ઉપર રોજના ઓન એન એવરેજ 17-18 કિલોમીટર ચાલવાનું હોય વિથ બેકપેક. તો એના માટે તમારે તમારા શોલ્ડર મજબૂત જોઈએ, બેક મજબૂત જોઈએ, પગ મજબૂત જોઈએ. એટલે એના માટે કસરતો કરવી પડે અને તૈયારી કરવી પડે. પણ આ તો આપણે તૈયારી કરીએ છીએ, આપણને ખબર પડે છે કે આપણે ફિટનેસની રીતે આપણે તૈયારી બી કરીએ, ત્યાં જવાનું છે, પણ એવું પ્રક્રિયામાં ક્યાંય એવું આવે છે કે તમારું ચેકિંગ થાય, તમને તપાસવામાં આવે? એ પ્રક્રિયા શું હોય છે અને ક્યાં તપાસ ક્યાં થાય? તમે શરૂ કરો ત્યાં થાય આ એ શું હોય છે? એટલે કૈલાશ માનસરોવર યાત્રા માટે સૌથી પહેલાં તો તમારે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન આપણું ભારત સરકારનું વિદેશ મંત્રાલય કરે. અચ્છા, ઓકે. એટલે પહેલાં વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર જઈ અને તમારે એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ત્યાં જ જવું પડે. આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન એની વેબસાઇટ ઉપર જઈને કરવું પડે. પછી એક કમ્પ્યુટરાઇઝડ લકી ડ્રો થાય છે, અને એને આધારે તમારું સિલેક્શન થાય તો તમને મેસેજ મળે કાં તો ઈમેલ મળે, અને તમને દિલ્હી બોલાવવામાં આવે. દિલ્હી જાઓ એટલે દિલ્હીમાં 3 દિવસનો સ્ટે હોય છે, અને 3 દિવસ દરમિયાન 2 દિવસ મેડિકલ ચેકઅપ હોય છે.
બધી જ જાતના મેડિકલ ચેકઅપ કરે છે, ખાસ કરીને હાર્ટ અને લંગ્સના. તમારા લંગ્સ અને હાર્ટ બે વસ્તુ મજબૂત હોવી જોઈએ, એના બધા ચેકિંગ થાય છે ત્યાં આગળ. દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં આગળ એ બધા ચેકિંગ થાય. અને એના જે રિપોર્ટ્સ આવે એને આધારે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, જે જે વિસ્તારમાં આ યાત્રા ચાલે છે ત્યાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એ તૈનાત હોય છે. એટલે એના જે રજિસ્ટર્ડ ડૉક્ટરો છે એ લોકોએ રિપોર્ટના આધારે નક્કી કરે કે તમે ત્યાં જવા માટે સક્ષમ છો કે નહીં. જો એમ લાગે કે તમારા રિપોર્ટ બરાબર નથી તો તમને દિલ્હીથી જ પાછા મોકલી દેવામાં. અચ્છા. અને બીજું મેડિકલ ચેકઅપ થાય છે રસ્તામાં. 4 દિવસનો ટ્રેક પૂરો થાય પછી 5મા દિવસે ગુંજી કરીને એક ગામ આવે છે, ત્યાં આઈટીબીપીનું આર્મીનું બહુ મોટું સ્ટેશન છે. ત્યાં એક દિવસનો હોલ્ટ આપીને ત્યાં ફરીથી મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. અને ત્યાં પાછું એમ લાગે કે જો હજી આ લોકોનું બોડી, એ ગુંજીનો જે કેમ્પ છે એ લગભગ 10,500 ફીટની ઊંચાઈ ઉપર છે, એટલે તમે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર પહોંચી ગયા છો. હવે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર તમારું બોડી કેવું રિએક્ટ કરે છે એ ત્યાં જઈને ખબર પડે. એટલે ત્યાંના ડૉક્ટરો પછી તપાસે કે ત્યાં દિલ્હીમાં તો બરાબર છે, બરાબર હતું, હવે અહીંયા આગળ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં બોડી. જો એમ લાગે કે એનું બીપી બહુ વધારે છે, દવા આપ્યા પછી પણ ઓછું નથી થતું, કે શરીરમાં બ્લડમાં ઓક્સિજનનું પ્રમાણ બહુ ઓછું છે, એને પણ દવા આપ્યા પછી પણ એ વધી નથી રહ્યું, તો પછી ત્યાંથી પણ યાત્રીને પાછા મોકલે છે. પણ હવે તમે જે યાત્રા કરવા ગયા, તમે આટલી બધી તૈયારી કરી ગયા, પણ જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ને તમારું જે વક્તવ્ય હતું એમાં તમે કીધું હતું કે તમે ત્યાં પહોંચી ગયા, તમારું ત્યાં ચેકઅપ પણ થઈ ગયું, પણ પછી તબિયત તમારી લથડીને એ જે સંઘર્ષનો એ મનોસ્થિતિ શું હતી અને એ થોડું જરા તમે વિગતે કહો કે ભાઈ એ વખતે તમે મન મક્કમ કેવી રીતે રાખ્યું? કારણ કે આ તમારી જે સ્થિતિ હતી, તમે જે વક્તવ્યમાં વર્ણવ્યું એમાં તો એવું લાગતું હતું કે ભાઈ આમાંથી તો પાછા આવી જવું પડે, પણ એ ન થયું ને તમે એ યાત્રા પૂરી કરી. એ જે મનોસ્થિતિ હતી ને એ જે પીરિયડ હતો એ શું હતું એ જરા કહો. એકચ્યુઅલી લૂઝ મોશન્સ થઈ ગયા. હા. અને બહુ સિવિયર લૂઝ મોશન્સ હતા. એક લોપામાઇડ નામની દવા હોય, એ જો એક સામાન્ય માણસ લે ને તો પણ એને 2-3 દિવસ સુધી મોશન બંધ થઈ જાય, એટલી બધી સ્ટ્રોંગ દવા હોય છે. દિવસમાં 4 લોપામાઇડ લીધા પછી પણ મોશન સાવ બંધ તો નહોતા જ થતા, એટલી એવી ખરાબ હાલત હતી. હવે તમને મોશન થઈ રહ્યા હોય એટલે તમારે ખાવામાં પણ થોડુંક ધ્યાન રાખવું પડે, અને ત્યાં આગળ આ એટલા હાઈ એલ્ટિટ્યૂડ ઉપર ખાવાનું પણ બહુ લિમિટેડ હોય. એવું તો છે નહીં કે ત્યાં હોટલો બધી હતી ને તમને જે જોઈએ એ બધું મળી રહે, બધી જે ફૂડ અવેલેબલ છે એ જ તમારે ખાવાનું છે. એટલે અડધી રોટલી ને દાળ ખાધી હોય કે દાળ ને ભાત ખાધા હોય કે સૂપ પી લીધો હોય કે આવા ડાયટ ઉપર ચાલુ. વાત રહી મનને મક્કમ કરવાની, તો મેં જેમ કીધું કે બહુ નાની ઉંમરથી હિમાલયમાં જઉં છું, ટ્રેકિંગ કરું છું, એટલે મારું શરીર કેવી રીતે કામ કરે છે મને ખબર છે, હું કેટલું ચાલી શકીશ એ મને ખબર છે. તો એ મને ખબર હતી કે હું આ હાલતમાં પણ જે થોડું ઘણું ખાઈને પણ હું ચલાવી રહેતો હતો. અને સાથે પીવાનું પાણીમાં ઇલેક્ટ્રોલ પાવડર હું મેળવતો રહેતો હતો. જેટલી વાર પાણીની બોટલ ભરું એટલી વાર અંદર અડધું પાઉચ ઇલેક્ટ્રોલ પાવડર અંદર ઉમેરી દઉં. એટલે ભલે આપણા શરીરમાં ખોરાક નથી ગયો, પણ પેલા ઇલેક્ટ્રોલ પાવડરને કારણે જે ઇલેક્ટ્રોલાઇટ્સ મેન્ટેન થયા કરે બોડીમાં, એને કારણે શરીરમાં થોડી ઘણી એનર્જી રહેતી હતી. છતાંય કેટલીક જગ્યાએ એવું હતું કે આપણને એમ લાગે કે એક ડગલું પણ હવે આગળ ચલાશે નહીં, અને બેસી જવું પડે, બહુ લાંબા સમય સુધી તમારે થાક ખાવો પડે, શ્વાસ ઊંડા લેવા પડે, અને પછી એવું લાગે કે કોઈક અજાણી શક્તિ આપણને ખેંચી રહી છે અને આપણે ચાલી ગયા. એક બીજું તમને ખાસ એ પૂછવું છે કે હિમાલયની તમે શિખર પર પહોંચ્યા, એ ત્યાં તમે જ છો, થોડા ઘણા બીજા યાત્રીઓ છે, પણ એ અનુભૂતિ તમારે વર્ણવી હોય, તમે પુસ્તકમાં તો લખ્યું જ છે, એ શબ્દોમાં પૂરેપૂરી મને એવું લાગે છે કે વર્ણવી પણ ન શકાય, પણ એ અનુભૂતિ શું હોય છે? એ તમે શિખર પર ઊભા હો, ચારે બાજુ તમને એ હિમાલય દેખાતો હોય, ઉપર આકાશ હોય, અને તમે એકલા, એ શું ત્યાં અનુભૂતિ થાય? જે નથી ગયા એમને ખાસ આ જાણવાની ગમે, એમને આ જાણવું.
એટલે આમ તો દરેક કૈલાશની અને દરેક જગ્યાની એક અલગ જ અનુભૂતિ હોય, પણ આ જે પર્ટિક્યુલરલી તમે જ્યારે કીધું કે જે શિખર પર તમે પહોંચીને શું અનુભૂતિ હોય, એ છેલ્લા કૈલાશની વાત કરું, કિન્નોર કૈલાશ. કિન્નોર કૈલાશની યાત્રા મેં કરી 2022માં. અને કિન્નોર કૈલાશની યાત્રા અઘરી છે. 5 કૈલાશની યાત્રાઓમાં જે સૌથી અઘરી યાત્રા કહેવાય તો એ શ્રીખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશની યાત્રા છે. અઘરી એટલા માટે છે કે એક તો હાઈ એલ્ટિટ્યૂડ તો છે, એમાં જે એનું શિખર પર પહોંચવાનું છે 17,200 ફીટની હાઈટ છે, અને એ આખો પહાડ જે છેલ્લું 3,000 ફીટની આરોહણ છે, એ પહાડ એવો છે કે જાણે કોઈ ભૂતકાળમાં કોઈ ધરતીકંપ થયો હોય અને આખો પહાડ તૂટી ગયો હોય અને એમાંથી બધા જે મોટા મોટા ખડકો તૂટી અને આમ વેરાતા વચ્ચે અટકી ગયા હોય, એવા આખો આમ જ્યારે મોટા ખડકોનો બોલ્ડર્સનો એક ખડકલો છે. અચ્છા. અને મોટા એટલે લગભગ 10-10, 12-12 ફૂટ, 15-15 ફૂટના ખડકો, અને એકબીજાને આમ અડીને અટકી ગયા છે, અને એની વચ્ચે પાછા કાણા રહી ગયા છે. હવે 2 ખડકની વચ્ચે કાણું, પછી પાછા નીચે 2 ખડકની વચ્ચે કાણું, પછી પાછું નીચે 2 ખડકની વચ્ચે કાણું. એ કાણું ક્યાં નીચે જતું હશે એ કોઈ અંદાજ નહીં. જો તમે સરકીને અંદર ગયા તો કેટલીક વાર તો એવું થયું છે કે જે અંદર ગયું એના ડેડ બોડી નથી મળ્યા. અચ્છા. એટલે જીવનું જોખમ આમાં પૂરેપૂરું. ઓકે. અને એ ખડક ઉપર તમારે ચાલતા જવાનું છે. હાઈ એલ્ટિટ્યૂડ છે, ઓક્સિજન ઓછો મળી રહ્યો છે, ખડક પર ચડવાનું છે, તમારે શરીરની બધી તાકાત લગાડવાની છે, અને એ તમે 2 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ, 10 ફૂટ ચડી જાઓ છો, પછી તમારે બેસી જવું પડે, કારણ કે શ્વાસ એટલો બધો ચડી ગયો હોય કે તમે એનાથી નોર્મલ નથી થઈ શકતા. નોર્મલ થાય ત્યાં સુધી બેસવું પડે, વળી પાછું આગળ ચડવું પડે. અને આ હિમાચલ પ્રદેશમાં છે કિન્નોર કૈલાશ. અને સરકાર 15 દિવસ માટે, હિમાચલ પ્રદેશની સરકાર 15 દિવસ માટે આ યાત્રાને ખુલ્લી મૂકે છે. હવે એ વખતે બધી જ સગવડો હોય છે. સરકારી અધિકારીઓ હોય છે, દરેક જગ્યાએ નાની જગ્યા હોય, એ લોકો મોનિટરિંગ કરતા રહે છે કે તમે ક્યાં પહોંચ્યા, કેટલેથી આગળ ગયા. ડૉક્ટરોની ટીમ હાજર હોય છે, રેસ્ક્યુ ટીમ હાજર હોય છે. ફૂડ સ્ટોલ્સ, જે પેલા સેવાભાવી સંસ્થા હોય એ લોકોએ ભંડારા લગાડેલા હોય છે, તમને ફૂડ મળી રહે એવું બધું હોય છે. પણ હું યાત્રાના સમય નહોતો કર્યો. યાત્રા શરૂ થવાને 1 મહિનાની વાર હતી એ વખતે હું ગયો હતો. એટલે જ્યારે એ છેલ્લું આરોહણ કરી રહ્યા હતા ત્યારે એ આખા પહાડ ઉપર અમે 2 જણા હતા, હું અને મારો સહાયક. હવે એ વખતે એક વિચાર એવો તો આવે જ કે માની લો કે અહીંયા તમે પડ્યા, કશું નહીં ને છેવટે પગ મચકોડાયો, તો તમને પાછા લઈ જનાર કોઈ નથી, તમારે જાતે જ જવાનું છે. અને માની લો કે પેલો મારો સહાયક છે, જે મારો પોર્ટર છે, જે મારો સામાન ઉચકીને મારી સાથે ચાલે છે, મારો ગાઈડ છે, એને કંઈ વાગ્યું કર્યું તો મારે એને પાછો લઈ જવો પડે. એટલે એવી પરિસ્થિતિમાં અમે લોકો એ શિખર પર પહોંચ્યા. શિખર પર પહોંચ્યા ત્યારે 3 બીજા લોકલ લોકો અમારી પાછળ આવતા હતા, પણ લોકલ લોકો નેચરલી કેમ કે પહાડમાં જ રહેલા છે એટલે આપણી કરતાં વધારે સ્પીડમાં ચાલતા હોય, એ અમારી સાથે ઉપર પહોંચ્યા. એટલે શિખર ઉપર અમે ખાલી 5 જણા હતા. અચ્છા. હવે એટલી હાઇટ પર યુઝ્યુઅલી એક એવી સલાહ આપવામાં આવે છે કે તમારે 15-20 મિનિટથી વધારે રોકાવું નહીં, કારણ કે પેલો ઓક્સિજન ઓછો હોય, હવાનું દબાણ ઓછું હોય, એના કારણે શરીરમાં બધી ઘણી બધી ગડબડ થવાની શરૂઆત થાય. અમે લોકો લગભગ 1.25 કલાક ત્યાં રોકાયા. અચ્છા. અને એ વખતની અનુભૂતિની વાત કરું તો એ છેલ્લો કૈલાશ હતો. આગળ 4 કૈલાશ હું પૂરા કરી ચૂક્યો હતો, અને 4થો કૈલાશ અને 5મો કૈલાશ કિન્નોર કૈલાશ, આ 2 વચ્ચે લગભગ 4 વર્ષનું અંતર આવી ગયું. 2019માં મારે કિન્નોર કૈલાશ જવું હતું, પણ એ વખતે મારો ફરીવાર નંબર લાગ્યો કૈલાશ માનસરોવર યાત્રા માટે. એટલે પહેલાં મેં કૈલાશ માનસરોવર યાત્રા કરી, કારણ કે એમાં તમારે પેલી સિલેક્શનની પ્રોસેસમાંથી પસાર થવાનું હોય, ચાઇનાના વિઝામાંથી પસાર થવાનું હોય. તો મને એમ હતું કે કિન્નોર કૈલાશ તો ભારતમાં જ છે, આપણે જ્યારે જવું હશે ત્યારે જતા રહીશું. એટલે મેં પહેલાં પ્રાથમિકતા આપી કૈલાશ માનસરોવરને. ત્યાં મને એવું હતું ત્યાંથી પાછો આવી અને હું કિન્નોર કૈલાશ જતો રહીશ. પણ એ વખતે વરસાદ એટલો બધો હતો કે સરકારે રસ્તા બંધ કરી દીધા કે આ વર્ષે યાત્રા ઉપર કોઈ નહીં જાય. એટલે 2019માં યાત્રા ના ચાલી. 2020માં કોરોના, 2021માં કોરોના, યાત્રા ના ચાલી. 2022માં યાત્રા ચાલી. 2018માં પણ આવું થયું હતું. 2018માં પણ વરસાદને કારણે કિન્નોર કૈલાશ યાત્રા હું છેક ત્યાં હતો ને પાછો આવ્યો હતો, વરસાદને કારણે પાછા આવવું પડ્યું. એટલે 2018માં જવું હતું, એની જગ્યાએ 2022માં ગયો, અને એની પહેલાં 4 કૈલાશ પૂરા થઈ ગયા હતા.
એટલે આટલા લાંબા સમય પછી હું મારો 5મો કૈલાશ પંચ કૈલાશ પૂરા કરી રહ્યો હતો. એટલે એ વખતની જે ફિલિંગ હતી ને કે યુ હેવ અચીવ્ડ વોટ એવર યુ વોન્ટેડ ટુ હેવ, કે 5 કૈલાશ યાત્રા આજે પંચ કૈલાશ પૂરા થાય છે અને મિશન પૂરું થયું. અને બીજું કે તમે આ યાત્રાઓ કરી એમાં એક તો તમારો ફોટોગ્રાફીનો શોખ છે, એ તમે એક્સપ્લોર કર્યો ત્યાં. બીજું એક જે છે તમે થોડું ફિલ્મનું શૂટ પણ કર્યું, એટલે વિડીયો શૂટ પણ કર્યો તમે. અને ત્રીજું એના પછી જે એ વખતે તમે કીધું જ છે કે એ વખતે વિચાર નહોતો પુસ્તકનો, પણ પછી એ શબ્દમાં પણ એ બધું અવતર્યું એના પછી વર્ષો પછી. હવે આ તમને હિમાલય વિશે એટલું બધું લખાયું છે, એટલા બધા ફોટોગ્રાફ્સ છે, બધું જ છે, પણ એ શું હોય છે કે તમને એવું થાય છે કે તમે જે જોયેલું છે એ તમે હવે ફરીથી દુનિયાને બતાડો? એ શું છે આખી પ્રક્રિયા કે જે કંઈક હોય એને, એ કેમ એવું થયું કે તમને ફોટોગ્રાફી લેવાની ઈચ્છા થઈ, વિડીયોગ્રાફી કરવાની ઈચ્છા થઈ, પછી લખવાની ઈચ્છા થઈ? એકચ્યુઅલી મેં પુસ્તકમાં પણ લખેલું છે અને જ્યારે આપણું પેલું પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં પણ મેં કીધું કે લખવાનો પર્પઝ હતો નહીં. પહેલો પર્પઝ હતો એ જે નાનપણથી હતો કે હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ કરવું. બીજો પર્પઝ મીનવાઇલ આટલા બધા વર્ષો વચ્ચે વીતી ગયા, એમાં ફિલ્મ મેકિંગની સ્કિલ પણ આવીને એના ઉપર કામ કરતો થયો, એટલે બીજો હતો કે આખી યાત્રાનું ડોક્યુમેન્ટેશન કરવું. હજી સુધી જ્યાં સુધી હું યાત્રા પર ગયો ત્યાં સુધી સ્પિરિચ્યુઅલ પર્પઝ પણ નહોતો, પણ જેમ જેમ યાત્રા ઉપર જતા ગયા અને યાત્રાની સાથે સાથે આગળ વધતા ગયા એમ ધીરે ધીરે સ્પિરિચ્યુઅલ પર્પઝ આવતો ગયો. તમે તમારી સાથે પોતાની સાથે કનેક્ટ થતા જાઓ, તમે ઘણી બધી એવી પરિસ્થિતિમાંથી પસાર થતા જાઓ કે તમે ઓટોમેટિકલી તમે સુપર પાવર સાથે વાત કરતા જાઓ અને સ્પિરિચ્યુઅલ પર્પઝ એમાં એડ થતો ગયો. મેઇન ફોટોગ્રાફીનો પણ એટલો બધો પર્પઝ નહોતો, પણ મારી પાસે કેમેરો હતો એટલે હું શું કરતો, મારો મેઇન પર્પઝ હતો ફિલ્મ મેકિંગનો, શૂટિંગનો. એટલે વિડીયોગ્રાફી હું કરતો, શૂટિંગ કરતો. જતી વખતે હું શૂટિંગ કરતો ગયો, પાછા આવતી વખતે હું ફોટોગ્રાફી કરતો ગયો, કારણ કે લોકો શૂટિંગનું લગભગ કામ પતી ગયું હતું. જે કે એમ લાગ્યું હોય કે અમુક શોર્ટ્સ લેવાના રહી ગયા છે તો એ જ પાછા આવતી વખતે લેવાના હતા, બાકી પાછા આવતી વખતે બહુ કંઈ કામ નહોતું એટલે ફોટોગ્રાફી પાછા આવતી વખતે કરી. 2014માં જ્યારે મેં કૈલાશ માનસરોવર યાત્રા કરી ત્યારે જેમ આપણે વાત થઈ કે વખતે તબિયત ખરાબ હતી એટલે શૂટિંગનું કામ, યાત્રા તો પૂરી કરી નાખી પણ શૂટિંગનું કામ એટલું બધું થઈ શક્યું નહીં, એટલે એ પૂરી કરવા માટે 2019માં હું ફરીથી ગયો. પણ 2014 પછી 2015માં મેં આદિ કૈલાશ પર્વતની યાત્રા કરી, પણ એ વખતે શૂટિંગનું કામ બહુ સરસ થયું, વેધર પણ બહુ સરસ મળી, ફોટોગ્રાફી પણ બહુ સરસ થઈ. આવી અને મેં આદિ કૈલાશ યાત્રાની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને એનો એક નાનકડો રિવ્યૂ માટે એક પ્રીમિયર શો ગોઠવ્યો કે જેથી મને એમાં ફીડબેક મળે. એ ફિલ્મનું ફીડબેક તો બહુ સારું મળ્યું અને સાથે સાથે સ્ક્રિપ્ટમાં પણ બહુ વખાણ થયા. એટલે બધા જે લોકો કેટલાક મિત્રો છે એમાં એક આપણા વિવેકભાઈ પણ ખરા, એક અપૂર્વ ત્રિવેદી છે, સંદેશમાં ન્યૂઝ રિપોર્ટર છે અત્યારે, એક મારા ભરતભાઈ સાંગાણી છે, મારા બહુ સારા રાઇટર છે, મારા સારા મિત્ર છે. એટલે એ લોકોએ સજેસ્ટ કર્યું કે તું સ્ક્રિપ્ટ આટલી સારી લખે છે તો તું તારા અનુભવો કેમ નથી લખતો. ઓકે. અને એ વિચાર બીજ રોપાયું અને મેં લખવાનું શરૂ કર્યું, તો આ એક પુસ્તક બન્યું પવન પગ. સલીલભાઈ, બીજું તમે પુસ્તકની પૂર્વ ભૂમિકામાં જે લખો છો આ યાત્રા વિશે, પણ એમાં એક વાક્ય એવું આવે છે, જે આજે છે, જે અત્યારે છે એ જ જીવન છે, આજ કામ કરી લઈએ કાલે જીવીશું એ વિચાર એ મિથ માત્ર છે. એટલે તમે આગળ તમારા મમ્મી પપ્પાની કહાની વર્ણવી છે અને પછી આ ત્રીજા ચોથા પેરેગ્રાફમાં આ તમારું એક વાક્ય આવે છે, પણ આ વાક્ય તમારે અનુભવે તમે તમારામાં એવું થયું ઠોસ રીતે કે ભાઈ હા આ બધું મિથ છે, જે જીવન છે એ અત્યારે છે અને તમે અત્યારે જે વિચારો છો એ તમારે કરી નાખવું જોઈએ તો જ આવી યાત્રા સંભવી શકે, એવો તમારો અનુભવ છે? ઘણા બધા લોકોને મેં જોયા કે અત્યારે કમાવાનો સમય છે, આપણે કમાઈ લઈએ, પછી રિટાયર્ડ થઈશું, પછી આપણે ફરવા નીકળીશું. હમણાં જ મારા એક મિત્રની વાત કરું, એ લોકો પણ એ પણ એવું વિચારે છે કે હવે 60ની આજુબાજુ પહોંચ્યા, હવે રિટાયર્ડ થઈશું ને પછી દુનિયા ફરીશું. અને હમણાં જ એવું થયું છે કે એમના પગ આર્થરાઇટિસને કારણે જકડાઈ ગયા છે. દુનિયા ફરવાનું તો બાજુ પર એ ઘરમાં બેઠા છે. ઓકે. એટલે લાઈફ
બેઝિકલી એ એક આખું બેલેન્સિંગનું ગેમ છે એવું મને લાગે છે કે તમારે બધી વસ્તુ વચ્ચે બેલેન્સ કરતા જવું પડે. આજે હું આ કરી લઉં ને પછી હું આ કરીશ કે હું રિટાયર થઈને આ કરીશ, આપણને ખબર નથી કાલે શું થવાનું છે. ઓકે, પણ હવે આટલી યાત્રા કરવી, તમે આના પહેલાં પણ તમે બાઇકિંગ કરીને બહુ બધી જગ્યાએ, એટલે લદ્દાખ ગયા છો, બીજા બધી જગ્યાએ તમે ટ્રેકિંગમાં ગયા છો, પહેલાં તમે શિક્ષક તરીકેની, પછી આચાર્ય તરીકેની ભૂમિકામાં હતા, એટલે બહુ સ્થિર જીવન હશે એવું કલ્પી લઉં છું. પણ પછી તમે આ જે એડવેન્ચર કરતા ગયા, એમાં એક જે જરૂરી બાબત હોય છે એ પરિવારનો સપોર્ટ હોય છે. એ કેટલો હોવો જોઈએ જો આ બધી યાત્રા કરવી હોય તો? તમને કેટલો મળ્યો? પછીનો સંઘર્ષ આવે પરિવાર સાથે. પરિવારમાંથી કે ભાઈ રહેવા દો ને, હવે તો બસમાં જતો રહે ને, અહીંયાથી બાઇક લઈને છેક લદ્દાખ જવું તો અહીંયાથી શું કરવા જવું, તો ચંદીગઢ સુધી બાઇક ટ્રેનમાં મોકલી દે, પછી ત્યાંથી આગળ જા તો અમદાવાદથી જ છેક શું કરવા જવું છે તારે, એકલા શું કરવા જવું છે, કોકની સાથે, કોકને લઈ લે સાથે. એટલે આ બધો પરિવારનો સંઘર્ષ આવે. પણ મને મારો સંઘર્ષ મારી સાથે વધારે રહ્યો, પરિવારની સાથે સંઘર્ષ થોડો ઓછો રહ્યો. કારણ કે બહુ યંગ એજમાં હું ને મારી વાઈફ, અમે લોકો, મારી વાઈફ પણ મારી સાથે ઘણું બધું ટ્રેકિંગ કરતી, અને હું જ્યારે બાઇક લઈને લદ્દાખ જઈને આવ્યો ને લદ્દાખમાં એક્સિડન્ટ થયો અને પછી ત્યાંથી ઇન્જર્ડ થઈને પાછો આવ્યો, ત્યારે કેટલાક લોકોએ એવું કીધું કે આને તું રોક. મારી વાઈફને કીધું કે આને તું રોક, હવે જે યુવાનીમાં કર્યું એ કર્યું, હવે ના કરાય આવું બધું. મારી વાઈફ કહે કે મારી એની થોડી તબિયત થોડીક નરમ ગરમ રહે છે, એટલે હવે એ ટ્રેકિંગ કરતી બંધ થઈ ગઈ છે. એટલે એણે એવું કીધું કે મારી જો તબિયત બરાબર હોત ને તેની પાછલી સીટ ખાલી ના હોત, હું હોત. અચ્છા. અને બીજું, હા, તમે આમાં કશું આગળ ઉમેરવા માંગતા હો તો, જે તમે કહેતા હતા એમાં? ના, એટલે પરિવારનો મને આ રીતે બહુ સપોર્ટ મળ્યો, અને એ લોકો બહુ જ સારી રીતે સમજે છે. અને ઇવન મારી ડોટર છે તો મારી ડોટર પણ એકલી સોલો ટ્રાવેલ કરે છે. 10 દિવસ કાશ્મીર એકલી ફરી આવી. એટલે તમે એ વારસો એણે લીધો છે તમારો. ઓકે. અને બીજું એક, જ્યારે હિમાલયની કોઈ પણ યાત્રા કરે છે ત્યારે લોકોની અનુભૂતિ કે છે કે ભાઈ અમે વ્યક્તિ તરીકે બદલાયા, અમારામાં બહુ ચેન્જ આવ્યો, કાં તો અમે સ્થિર થયા, વધુ સંતુલિત થયા, એવો એક બધાનું અનુભવ છે. તમારો શું અનુભવ છે એને લઈને, કે વ્યક્તિ તરીકે શું બદલાવ આવે છે આપણી જીવનમાં? બહુ તો એવો બદલાવ મને પોતાને તો કંઈ દેખાતો નથી. કદાચ મારી આસપાસના નજીકના લોકોને કદાચ પૂછવું પડે કે એમને કંઈ દેખાયું કે નહીં. પણ એટલું થયું છે કે હું મારી જાતને વધારે સારી રીતે ઓળખતો થયો છું. કારણ કે તમે એકલા છો. કૈલાશ માનસરોવર યાત્રા તો તમે ગ્રુપમાં જાઓ છો, આદિ કૈલાશ યાત્રા ગ્રુપમાં કરો, પણ બાકીના 3 કૈલાશની યાત્રા દરમિયાન હું એકલો હતો. મારી સાથે એક લોકલ ગાઈડ હોય, એ સિવાય બીજું કોઈ ગ્રુપ કોઈ નહોતું. એટલે જે કંઈ નિર્ણયો લેવાના હોય, જે કંઈ અસમંજસ હોય, જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ સમસ્યાઓનો સામનો કરવાનો હોય, અને અમુક અઘરા ડિસિશનો લેવાના હોય, ત્યારે તમારે તમારી પોતાની સાથે વાતો કરવી પડે. સ્વસંવાદ એ બહુ એ વખતે વેન યુ આર ટ્રાવેલિંગ સોલો, એ બહુ એક સરસ ઘટના બનતી હોય છે. અને એ કરવાથી હું મારી જાતને વધારે સારી રીતે ઓળખતો થયો છું સોલો ટ્રાવેલ્સથી. ઓકે. હવે છેલ્લા સવાલ તરફ આપણે જઈએ કે એક હિમાલયની શાંતિ છે, કાં તો તમે જ્યારે સોલો ટ્રાવેલિંગ કરતા હો એનો તમને એક શું કહેવાય, તમને એવું લાગે કે ભાઈ તમે એકલા છો દુનિયામાં, અને પછી જ્યારે તમે અમદાવાદ કે એવા શહેરમાં જ્યાં તમે રહેતા હો ત્યાં દોડ ભાગભરી જિંદગીમાં તમે આવો છો, તો પેલી લાઈફ અને આ લાઈફનું એ સંતુલન જે છે એ ક્યાં મેળ ખાય છે? ત્યાં એક વખત તમે એ શાંતિ ભોગવીને આવ્યા અને પછી તમારે અહીંયા સેટલ થવું છે, એમાં કેટલી મુશ્કેલી આવે છે? એ તમે અનુભવી શકતા હો તો મુશ્કેલી, હા, બાકી એવું જરૂરી નથી. હવે મને એવું લાગે છે કે ભાઈ એક વખત જો એ હિમાલય આવે તો એને ખબર પડે કે ભાઈ અલ્ટિમેટ જે કહેવાય એ તો આ છે, અને પછી એ અહીંયા આવે છે ને એ પેલું દોડધામ અમદાવાદમાં તો એ હોય જ, તમે કેટલું પણ ટાળો તો પણ. આ છે ને પેલું આપણે ગુજરાતીમાં કહેવાય ને કે બાજુની થાળીમાં પડેલો લાડવો આપણને મોટો લાગે. આમાં પુસ્તકમાં પણ મેં ઉલ્લેખ કરેલો છે.
મણિમહેશ કૈલાશની યાત્રા ઉપર હતો ત્યારે આમ તો બધી જ જગ્યાએ હિમાલયમાં ગદ્દી લોકો છે, ગદ્દી કરીને એક ટ્રાઇબ છે. એ લોકો પેલા વણઝારા ટાઈપના લોકો કહેવાય. કોઈક જમાનામાં હશે, હવે તો એ લોકો પણ સ્થાયી થવા લાગ્યા છે. એ લોકોના પણ ગામડા છે, એ લોકોના પણ ઘર છે. પણ હજી પણ એક જ્યારે ચોમાસા પછીનો જે પીરિયડ હોય કે જ્યારે ઘાસ ઉપરના વિસ્તારોમાં ખૂબ વધારે ઉગ્યું હોય ત્યારે પોતાના ઢોર ઢાંખર લઈ અને પોતાના ઘરથી પહાડોમાં જતા રહે. ત્યાં તંબુ નાખી અને મહિનો, 1.5 મહિનો, 2 મહિના રહે અને પોતાના પેલા ઢોર એ ઘાસ ચરે. એવી રીતે લોકો 1 કે 2 મહિના પહાડોમાં રહેતા, પોતાની સાથે પોતાનું રાશન લેતા આવે, જાતે બનાવી લે, ખાઈ લે. ખૂટી જાય તો જે 2-3 જણા હોય એમાંથી એક જઈને પાછો લઈ આવે. પછી પેલા જે ઢોર હોય એનું દૂધ કાઢતા રહે ને દૂધ પીતા રહે ને એવી રીતે કેમ્પિંગની એ લોકોની 2 મહિનાની લાઈફ છે. એટલે એ પ્રકારની લાઈફ જીવવાનો આપણને મોહ છે કે આપણે એવી રીતે હિમાલયમાં જઈએ ને તંબુમાં રહીએ ને આપણું ખાવાનું જાતે બનાવીએ ને આપણા માટે એ શોખ છે. એમની જ્યારે તમે વાત કરો ત્યારે એમને આપણા જેવું જીવન જીવવાનો શોખ છે. હા, એક્ઝેક્ટલી. ઓકે, તો સલીલભાઈ સાથે જે ચર્ચા કરી, મને એવું લાગે છે કે તમે કૈલાશની ઘણી બધી વાતો એમના તરફથી જાણી હશે. મને એવું લાગે છે કે બીજું કે તમે કૈલાશ જવા પ્રેરાશો અને એમનું પુસ્તક વાંચવા પણ પ્રેરાશો. તો સલીલભાઈનું પુસ્તક જે છે એ નવજીવન ટ્રસ્ટમાં પ્રાપ્ય છે. તમે એને ઓર્ડર કરાવીને મંગાવી શકો છો. નીચે અમે એની ડિટેલ્સ મૂકીશું. આવા પ્રકારના ઇન્ટરવ્યૂઝ અમે કરતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ